મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિની રાજકોટના પ્લાસ્ટિક ઉદ્યોગ પર અસર પડી રહી છે। રો મટીરીયલની આયાત બંધ થતા પ્લાસ્ટિકના ભાવમાં પ્રતિ કિલો 90 રૂપિયાનો વધારો થયો છે અને પ્લાસ્ટિક મોંઘું થતા પાણીની બોટલ પણ મોંઘી થઈ છે। તો પાણીની બોટલના કેરેટમાં પણ 15 રૂપિયા વધ્યા છે। શહેરમાં મોટી સંખ્યામાં પાણીની બોટલો છે બનાવતી કંપનીઓ છે। તો શહેરમાં મોટી સંખ્યામાં પાણીની બોટલનું ઉત્પાદન કરતા એકમો પણ છે અને મધ્યપૂર્વમાં યુદ્ધની સ્થિતિની આ રાજકોટમાં અસર જોવા મળી રહી છે। ઈરાન ઇઝરાયલ અમેરિકા વચ્ચે વધતી યુદ્ધ જેવી પરિસ્થિતિનો અસર હવે સામાન્ય લોકોના રોજિંદા જીવન પર પણ દેખાવા લાગી છે। યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિના કારણે કાચા માલના ભાવમાં વધારો નોંધાઈ રહ્યો છે અને ખાસ કરીને પાણીની બોટલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટિક મોંઘું થઈ ગયું છે। વેપારીઓના જણાવ્યા મુજબ 1 કિલો પ્લાસ્ટિકના ભાવમાં અંદાજે ₹90 જેટલો વધારો થયો છે। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાવેશ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ભાવેશ, મિડલ ઈસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે તેની અસર હવે ગુજરાતમાં અન્ય વ્યવસાયો પર, વેપારીઓ પર પડતી જોવા મળી રહી છે। હાલ વાત કરીએ તો પ્લાસ્ટિકના ઉદ્યોગ પર પણ તેની અસર જોવા મળી રહી છે, જેના કારણે પાણીની બોટલો મોંઘી થતી અહીંયા જોવા મળી રહી છે। શું વધુ વિગતો ભાવેશ? ચોક્કસથી વૈભવી, જે પ્રમાણે હવે અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની જે પરિસ્થિતિ ચાલુ છે, મહાયુદ્ધ ચાલુ છે, અને એવામાં હવે અગાઉ ગેસની જે અછત છે તે સર્જાઈ છે અને ત્યારબાદ હવે પ્લાસ્ટિકની અછત છે જોવા મળી રહી છે। આપણે રાજકોટમાં છીએ અને રાજકોટના જ આ પ્લાસ્ટિકના યુનિટ ઉપર આવ્યા છીએ, જ્યાં પાણીની બોટલ છે તેનું નિર્માણ થતું હોય છે। ઉનાળા દરમિયાન પાણીની બોટલોનું માંગ છે તે વધતી હોય છે અને હાલ જે પ્રમાણે આપ સીધા દ્રશ્ય જોઈ શકો, જે પ્રમાણેના દ્રશ્યો છે કે પાણીના પ્લાન્ટ છે ત્યાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકની જરૂરિયાત છે તે રહેતી હોય છે અને જે આ પ્લાસ્ટિકની બોટલો છે તેનું નિર્માણ છે તે થતું હોય છે। આ પ્લાસ્ટિક છે તે ગલ્ફ દેશોમાંથી આવતું હોય છે। આપ જે દ્રશ્ય જોઈ શકો છો, અલગ અલગ જે 1 લીટર 500 જે હોય છે અને સાથે સાથે જે અલગ અલગ પાણીની બોટલો હોય છે તે આ પ્લાન્ટમાં નિર્માણ કરવામાં આવતી હોય છે। પરંતુ જે પ્રમાણે હવે પ્લાસ્ટિકની અછત સર્જાઈ છે, પ્લાસ્ટિકના ભાવમાં વધારો થયો છે, તેને લઈને હવે પીવાનું પાણી છે તેના ભાવ પણ વધે તેવી શક્યતાઓ છે। અગાઉ જે પ્રમાણે પ્લાસ્ટિકના ભાવ છે કેરેટમાં ત્યાં 15 રૂપિયાનો વધારો છે તે કરવામાં આવ્યો છે અને હવે જે આ વધુ ભાવ પણ વધે તેવી શક્યતાઓ છે। આપણી સાથે જે આ યુનિટના જે કારખાનાદાર છે, માલિક છે, તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? શૈલેષ ભૂત। શૈલેષભાઈ, શું અત્યારે તકલીફ શું પડી રહી છે? યુદ્ધના કારણે જે માલની જો શોર્ટ સપ્લાય ઉભી થઈ છે સાહેબ, અને એના કારણે જે ભાવ વધારો આવ્યો છે એના કારણે અમારા એક બોક્સની અંદર 25 રૂપિયાનું કોસ્ટિંગ અપ ગયું છે, કે જે આ અમારી પાણીની ઇન્ડસ્ટ્રીઝમાં ખરેખર ખૂબ વધુ કહેવાય। અને આવનારા દિવસોમાં જો આ યુદ્ધ હજી ચાલુ રહે અને માલ ના મળી શકે તો હજી પણ આમાં કઈ વધારાની શક્યતાઓ મને દેખાય છે। તમે અત્યારે કેટલું વધાર્યું છે? અત્યારે એક કેરેટે અત્યારે 15 રૂપિયા વધાર્યા છે, કે જેથી કરીને પરિસ્થિતિ થોડી બની રહે, પણ આમ નંબર યુ સાહેબ તો હજી 10 રૂપિયાનો વધારો કરવો પડે એવી પૂરી શક્યતા છે। ક્યાંથી આ પ્લાસ્ટિક આપણે ક્યાંથી આવતું હોય છે અને કેવી રીતના ઉપયોગમાં? ગલ્ફ દેશોનું ઉત્પાદન ક્રૂડ આરે આ પેટ્રોકેમિકલ હોવાથી એ બધું લગભગ ગલ્ફ કન્ટ્રીમાંથી જ આવતું હોય છે, અને જે અત્યારે યુદ્ધના કારણે આવી શકતું નથી અને શોર્ટ સપ્લાય છે। કેટલા સમયથી આ પરિસ્થિતિ સર્જાઈ? છેલ્લા 15 દિવસથી આ પરિસ્થિતિનો સામનો કરી છે સાહેબ। રાજકોટમાં આવા યુનિટો કેટલા છે જેને આ પ્રકારની અસર? રાજકોટ પ્રોપરમાં સાહેબ 15 થી 20 યુનિટ, અથવા તો તમે બધા યુનિટ ગણી લ્યો તો ઓછામાં ઓછા 40 યુનિટ પાણીના પ્રોડક્શનના હશે। યુદ્ધની પરિસ્થિતિ છે તો એના કારણે હવે પાણીના ભાવ વધશે ને, કારણ કે કેરેટના 15 રૂપિયા વધ્યા છે, હજુ પણ ભાવ વધારાની જરૂરિયાત જોવા મળે છે। આમાં પાણી પ્રોસેસનો કોઈ પ્રશ્ન જ નથી। પ્રશ્ન જે ઉભો થાય છે રો મટીરિયલ અને પ્લાસ્ટિકનો જ છે। જે પ્લાસ્ટિકના જે વધારાના ઉછાળાઓ જેમ જેમ આવ્યા રાખે છે એમ પરિસ્થિતિ અમારી પણ ગંભીર બનતી જાય છે, કે સામે નાના નાના લોકો આમાં હજી ફેરી કરીને પોતાનું પેટીયું રડતા હોય સાહેબ, એને કેવી રીતે સાચવવા અને કેવી રીતે પરિસ્થિતિને ઝાલી રાખવી એના અમારા પૂરા પ્રયાસો છે સાહેબ। ચોક્કસથી અન્ય હું યુનિટના દ્રશ્યો છે તે બતાવવા માંગીશ, જે પ્રમાણે પાણી છે તેનું કયા પ્રકારે નિર્માણ થતું હોય છે, પ્લાસ્ટિકની બોટલો છે કયા પ્રકારે નિર્માણ થતું હોય છે તે દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરીશ। જે આ પ્લાસ્ટિકની બોટલો છે તે નાની બોટલો છે, તેમાંથી આ મોટી બોટલો બનતી હોય છે અને ત્યારબાદ આખા યુનિટમાં જતી હોય છે અને ત્યારબાદ આ યુનિટમાં જે કહી શકાય છે કે તેની પ્રોસેસિંગ છે તે કરવામાં આવતી હોય છે।
અહીંયા જે આ પાણીની બોટલો છે તે ભરાતી હોય છે અને આખું યુનિટ છે એટલે કે આ જે પ્લાસ્ટિકના ભાવ વધવાના કારણે ક્યાંક ને ક્યાંક આ યુનિટો છે તે બંધ કરવાની નોબત પડે તેવી શક્યતાઓ છે કારણ કે જે પ્રમાણેના જે આ ભાવ વધ્યા છે ને પ્લાસ્ટિકના જે ભાવ વધ્યા છે ને તેના જ કારણે આ જે યુનિટો છે તે ક્યાંક ને ક્યાંક હવે ધીમે ધીમે તેમને પણ આ પાણીની અછત છે તે જોવા મળી રહી છે કારણ કે ઉનાળા દરમિયાન સૌથી વધારે લોકો પાણીની માંગ છે તે વધતી હોય છે પરંતુ જે પ્રમાણેની પરિસ્થિતિ સર્જાઈ છે ગલ્ફ દેશોમાંથી આ પ્લાસ્ટિકનું જે સપ્લાય છે તે આવતી હોય છે અને તેના જ કારણે આ પ્રકારની અસર છે તે રાજકોટમાં જોવા મળી રહી છે આગામી દિવસોમાં પાણીના બોટલના ભાવ વધે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે કારણ કે જે પાણી છે તે અહીંયા ભરાતું હોય છે અલગ અલગ જે આ પાણીની બોટલો છે તેનું નિર્માણ છે તે કરવામાં આવતું હોય છે અને તેના જ કારણે જે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે તેને લઈને અનેક સવાલો છે તે ઉભા થઈ રહ્યા છે હાલ તો વેપારીઓ છે તે પણ મુશ્કેલીમાં મુકાયા છે કારણ કે જે આ પીવાનું પાણી છે તે પણ આ યુદ્ધના કારણે મોંઘું થાય તેવી શક્યતાઓ છે 15 રૂપિયા કેરેટે ભાવ તો વધાર્યા છે પરંતુ હજુ પણ 10 રૂપિયા ભાવ છે તે વધારો આગામી દિવસોમાં કરવામાં આવનાર છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક વેપારીઓ પણ ચિંતાતુર બન્યા છે કારણ કે ગલ્ફ દેશોમાંથી જે વસ્તુઓ આવવી જોઈએ તે આવી નથી રહી પ્લાસ્ટિક જે જોઈએ તે આવી નથી રહ્યું અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે આ પાણીની બોટલો છે તે આગામી દિવસોમાં મોંઘી થાય તેવી પણ શક્યતાઓ છે તે માનવામાં આવી રહી છે જી જી બિલકુલ ભાવેશ આભાર સમગ્ર માહિતી બદલ